ધર્ણેન્દ્ર ચ સ્વજિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ. પાર્શ્વનાથ પરમાત્માની વાત તો કરવાની જ છે, પણ એ પહેલા ભગવાનના ભગતની વાત કરી લઈએ. ભગત હંમેશા ભગવાન કરતા પહેલો ચાલે, ભગત પાછળ ના ચાલે. દીક્ષા લીધી ને, ક્યારે લીધી? અષાઢ સુદ 14. પ્રેમસિંહ મહારાજે કહેલું રતિલાલ કાલ સવારે આવી જશે, ત્યારે દીક્ષા કરી લઈશું. આખી રાત મંથન ચાલ્યું કે હમણાં નહીં યાર, ચોમાસા પછી વાત. એટલે સાહેબજીને ના પાડવા માટે ગયા કે સાહેબ હમણાં 4 મહિના મારી તૈયારી નથી, એટલે આપણે ચોમાસા પછી દીક્ષાની વાત કરશું. એ તો પહોંચ્યા ત્યાં સ્નાન પાન તૈયાર કરી સાહેબ તો બેઠા હતા. આવી ગયો રતિલાલ હાલ, બરોબર ટાઈમ મુહૂર્ત માં આવી ગયો છે. કઈ બોલી શક્યા નહીં ને એમને મુંડાઈ ગયા. આમ સાહેબે આમે ચાલીને વગર ઈચ્છાએ મુંડી નાખ્યા. એમને લેવી હતી પણ જલ્દી નથી લેવી, આરામથી લેવી હતી. અને સાહેબ ને આપવી હતી, જલ્દી આપવી હતી. આપવા વાળાનું ઉતાવળ હોય ને દાન કરવાની. કશું નહીં, કોના ચેલા થવાનું, શું થવાનું, કશું નહીં. દાનસુરી મારા જતા એ વખતે એટલે દીક્ષા આપીને પ્રેમ બીજીના ચેલા તરીકે જાહેર કરી દીધા. દાનસુરી મહારાજ એમાં કે પ્રેમ વિજય માટે બોલવાનું ના રહ્યું, રાજ વિજયને બોલવાનું ના રહ્યું. નામ પડ્યું રાજ વિજય. વખતે બધા નાના નાના નામ જ હતા. આના જેવા અઘરા મોટા નામો એ જમાનામાં નહીં. સાધુના એવા જ નામો બધા, નેમસિંહ, હરકસિંહ નામો હોય. સાધુ ને આવા પ્રેમ વિજય ને, રામ વિજય ને, દાન વિજય ને, રાજ વિજય. બપોરે 12 વાગે એ જ રીતે વઢવાણના મણીલાલ દીક્ષા થઈ ગઈ. એ ડચું બચું હતા. બાપજી એમ નહીં ફેરી દીધા અને દીક્ષા આપી દીધી. નામ પાડી દીધું મહોદય વિજય. આ વળી મોટું નામ પાડ્યું. હે આપણું નામ પણ એ ટાઈમે પણ તો નવા જમાનાનું. પછી તો ભારે ભારે નામ શરૂ થઈ ગયા હતા. હું આવ્યો ત્યારે તો મારી પહેલા તો 4 ને 5 અક્ષરના નામ ઘણા હતા. 2000 પછી મારા કૈલાસ પ્રભુ વિજય મહારાજ, કલ્યાણ પ્રભુ વિજય મહારાજ, જુઓ ને 5 અક્ષરનું નામ કરું કે નહીં. ઈચા પ્રદ્યોતન વિજય, કુંદકુંદ વિજય. પહેલા નહીં પાછા, પેલા ગુરુ માનો પહેલા શિષ્ય કોણ? હર્ષ વિજય. બીજા શિષ્ય ચરણ વિજય. બસ 3 અક્ષરનું નામ. શરૂઆતના ચેલા બધા આવી રીતે નાના નામ વાળા, પછીના ચેલાઓ મોટા નામ વાળા આવે. બૌદ્ધ મને ખબર નહીં હું કેનો ચેલો થઈશ. નામ પડ્યું ત્યારે ખબર હોય કે આપણે રામ વિજયમાના ચેલા. એક જ દાડામાં સવારે કાકાની દીક્ષા થઈ, બપોરે ભત્રીજાની. પેલા પ્રેમ વિજયમાના ચેલા થયા એટલે કાકા થઈ ગયા, રામ વિજયમાના ચેલા થયા એટલે ભત્રીજા થઈ ગયા. એક જ દિવસની દીક્ષા એટલે બેની જોડી પણ સરસ થઈ. બેનો પહેલો અક્ષર ભેગો કરો તો રામ થઈ જાય. રાજ વિજય એનું રાજ તિલક સુધી થયું, પણ હું તો રા ને બહુદેવ વિજય, મારું બહુદેવ વિજય રહ્યું. પણ મને એટલે રામ. 2 જણાએ 12 વર્ષ સુધી રામચંદ્ર શ્રીમાના સમુદાયને સંભાળ્યો.
મારો પરિચય એમની સાથે મારી 4 વર્ષની ઉંમરથી. દીક્ષામાં 2 ઉપાશ્રય, એક સંઘનો અને એક 2 તિથિનો. 2 તિથિના ઉપાશ્રયમાં તો 2 તિથિ વાળા કટ્ટર હોય જ જાય. હા, અને એ ઉપાસનો કારભારો ભદ્રશ્રી મહારાજ અને ઓમકારશ્રી મહારાજના હસ્તક મોટા ભાગે એ જ આવે. સંઘના ઉપાસનામાં તો 1 તિથિ વાળા આવે, 2 તિથિ વાળા આવે. એમાં 2 તિથિ વાળા પણ પેલા ઉપાસના ઓમકારજીમાં ઉપાસના સમજે એટલે સંઘના ઉપાસનામાં જ ઉતરે મોટે ભાગે. એમાં મારા બાપા મહારાજ એટલે બાપા એ વખતમાં તો મહારાજ તો નહીં, એટલે ધર્મસિંહ મહારાજ પાસે જઈને વિનંતી કરીને 3 કે 4 સાધુ લઈ આવ્યા. હેમંત વિજય, રાજ વિજય, કુમુદ વિજય, ચોથા એ 4 જણાએ સંઘનો ઉપાશ્રય જે ધર્મશાળા કહેવાતી હતી એમાં ચોમાસું કર્યું. એવા ત્યાગી 4 કે સંઘ ઉપર એની બહુ મોટી અસર પડી. ડીસાથી 3 કિલોમીટર ઉપર રાજપુર ગામ, ત્યાંના શ્રાવકોએ આગ્રહ કર્યો કે અમને પણ પરિસરમાં કોઈક સાધુ આપો. રાજ વિજય મહારાજને ત્યાં મોકલ્યા એક સાધુ સાથે. અને ત્યારથી રાજપુરની સાથે રાજ વિજય મહારાજ જોડાઈ ગયા. ગામે રાજપુર ને મહારાજે રાજપુર વાળા જયારે પોતાના ગામના છે એવું સમજે. એ જે જોડાણ થયું એમાં તો પછી ઉપધાને થયા અને ઘણી વખત રાજવીજી મહારાજે રાજપુરમાં ચોમાસા કર્યા ને એ રીતે એમનું વધતું થયું. હા, અચારપદી પણ ત્યાં થઈ. 2004 ની આ વાત. દીક્ષા તો 90 થઈ ચૂકેલી હતી. પછી એમને શિષ્યો પણ અજબ ગજબ ના હતા બધા. એક બાહુબલ વિજય મહારાજ ને, એક મનોબલ વિજય મહારાજ ને, એક વજ્રબલ વિજય મહારાજ ને. છેલ્લા ઘણા પણ આમ બધા પોતાની રીતે પોતાની આરાધના કરે એવા. બાપજીની બહુ સેવા કરે એવા નહીં. મનોબળ વિજય મહારાજ કરે બસ. પણ એમને ક્યાં પરવા હતી. અચ્છા, હોળીમાં પણ એ રીતે જોડાયેલા. કાલ ગયું મહારાજે ત્યાં ઢોકળા થતા હોય ને એની ગંધ આવે તો ઉબકા આવે આંબીલના. એ હાલત હતી. એમાંથી શી ખબર પ્રેમશ્રી મહારાજે શું જાદુ કર્યો. આંબીલ કરતા તો કરી દીધા, પણ ઓળીઓ કરતા કરી દીધા. આ ગુરુનો જ પ્રભાવ. ભવિષ્યમાં આ ભોળા સાધુ આ તપથી જ પ્રભાવક થશે. બહુ ભણશે નહીં કઈ, પણ તપથી પ્રભાવ ના કરશે. એટલે સાહેબે જાણે એમને તપ પ્રભાવક બનાવવા માટે જ તપમાં જોડી દીધા. એ બધું એવા જોડાયા કે ઠામ ચોવિયાર ઉડીઓ કરતા થઈ ગયા. આંબીલનું વાપરવાનું ત્યારે પાણી જ ત્યાં ચૂકી દેવાનું. 24 કલાકમાં એ કલાક હવા કલાક જ આહારનો, 23 કલાક બધો ત્યાગ. ભર ઉનાળામાં પણ ઠામ ચોવિયાર આંબીલ કરે હોળી. એ રીતે અમુક હોળી પછી જે શરૂઆત કરી એ ઠામ ચોવિયાર સ્વામી હોળી સુધી કરી. એનું પારણું પણ રાજપુરમાં જ થયું પહેલી સ્વામી હોળીનું. પછી બીજી સોવડી શરૂ કરી એ પણ ઠામ ચોવિયાર. એ જ્યાં સુધી પહેલી આગળની સોવડીમાં
ઠામચોવિયાર વાળા નતા થયા, નથી થઈ હોળીઓ, એ બધી હોળી પાછી ઠામચોવિયાર ની પૂરી કરી અને હોપ પૂરી કરી નાખી. બીજી વાર શું હોળી પૂરી કરી, એનું પારણું ગિરધરનગરમાં થયું. ના, આમનું પારણું છે ને રાજપુરમાં નહીં, સુરેન્દ્રનગરમાં પ્રેમશ્રીમાની નિશ્રામાં થયું. બીજું પારણું રામચંદ્ર શ્રી મહારાજની નિશ્રામાં ગિરધરનગર. આ રીતે 2 વાર હોળી પૂરી થઈ ગઈ. પછી એમને એક નાનકડો રૂપકડો છોકરો એની પાસે આવ્યો કચ્છનો, એને દીક્ષા લીધી અને હર્ષ તિલક એનું નામ પાડ્યું. પોતે રાજ તિલક થઈ ગયા હતા રાજ વિજયમાંથી. એટલે પેલાનું તો આચાર્ય થયા પછી જ આવ્યો હતો, હર્ષ તિલક નામ પાડ્યું. રાજસ્થાનમાં તો બાપજી પર બહુ શ્રદ્ધા, ઠેકાણે ઠેકાણે પ્રતિષ્ઠાઓ ને બધું એમના હાથે થાય. અમારે પણ કઈ ઋણાનું બંધ. મેં 14 વર્ષની ઉંમરે ઉત્તરાયણના જોગ કર્યા અને પછી એક જ વર્ષમાં મને લખવા દઈ ગયો. એટલે પ્રેમશ્રીમાં કહ્યું, બેટા હવે તું જોગ નહીં કરી શકે, પણ 45 આગમની અનુજ્ઞા હું તને આપી દઉં છું. તું જયારે ભણી ગણી હોશિયાર થાય ત્યારે 45 આગમ વાંચજે. પછી હું તો એ રીતે ચાલતો હતો અને તબિયત એવી કે આપણે જોગ બોગ થાય ને કશું થાય નહીં. તો યોગની ક્રિયાઓ કરવી બધું બહુ આકરું પડે. લખવા થઈ ગયેલો ને હાથ પગમાં તકલીફ થઈ ગયેલી. પછી જો કે પ્રેમશ્રીમાની કૃપાથી ઘણું સારું થઈ ગયું, પણ તો જોગ કરવાની હિંમત નહીં. એમાં 2040 ની અંદર મારા બાપા મારના ભગવતીના જોગ નક્કી થયા અને એ જોગ રાજતિલક શ્રીમાની નિશ્રામાં કરાવવાનો ઓર્ડર રામચંદ્ર શ્રીમાનો આવી ગયો. એમની નિશ્રામાં એ જોગ શરૂ થયા એટલે હું હાથે રહ્યો. અમે વખતે રાજસ્થાનમાં વિચારીએ, દેલદર, બરલુટ, મંડવારિયા, માંડાણી. દેલદરમાં અરે બલુટમાં બહુ મોટી પ્રતિષ્ઠા, જોરદાર. એ જમાનામાં તો પ્રતિષ્ઠાઓનો લાવો બી હતો. એમાં બાબા માના જોગ ચાલે, અમે સાથે રહ્યા. પછી ગયા દેલંદર, ત્યાં સગવડ બહુ સારી, 18 ઘર પણ એવા ભક્ત, 18 ઘરમાં ફૂલ પરિવાર. હું તો બે નહીં, છોકરા છોકરી બધા ઘરે, બધા જ મંડવારિયા સ્કૂલમાં ભણવા જાય. દેલદર ને મંડવારિયાની વચ્ચે એક જ ખેતર. ભણી ના આવે સીધા ઘરે. મહેશજી મહારાજે એટલે મારા બાપા મહારાજે દેલદરમાં એ પહેલા ચોમાસું કરેલું અને છોકરાઓને ઉપાસમાં બોલાવવા, નવકાર ગણાવવા, આ એમનો મુખ્ય ધંધો. અને ચોકલેટો આપવી. એ ગામના બધા છોકરા વાયા થઈ ગયેલા. એટલે જેવા સ્કૂલેથી ઘરે આવે, બહારથી ઘરમાં બસતા ઠોકીને સીધા ઉપાસરે. ઉપાસા વાળવા, ચૂડવા, સાફસૂફ કરવી, બધું કામ એ 25-30 જણા ભેગા થઈને કરે. પછી નવકાર ગણે, આખો ઉપાસો ગજવે અને પછી બાપા આપે ચોકલેટો. આ રોજનું ચાલતું. એટલે એ ગામ બાપા માને ખૂબ ઓળખે. રાજતિલક શ્રી મહારાજનું પણ બાજુમાં બરલુટમાં વધારે સાહેબના ભક્તો, એટલે સાહેબને પણ બધા ઓળખે. અને 18 ઘર બધા જ એટલા કુશળ, રસોઈમાં બહેનો બધી જ કે જોગમાં ખપેવી બધી જ ચીજોની એમને ખબર હોય. બધા સંપત્તિ દરેક ઘરમાં અલગ અલગ જાતનું બધું બનાવે. એવી ભક્તિ જોઈ છે આજ સુધી. દેલદર જેવી ભક્તિ આજ સુધી ક્યાંય જોઈ નથી. 18 ઘર પણ અમે 18 સાધુ હતા.
પણ ઉભા ને ઉભા હોય, સાહેબ મારા ઘરે નથી આયા, સાહેબ મારા ઘરે નથી આયા, ઓરવા ચલો. જે ઘરે જાય એ ઘર પાત્રા ભરી જ નાખે, બીજી વાત જ નહીં. તો મને પકડ્યો રાજ તિલક સુધીમાં કે ચાલ જોગમાં બેસી જા. હા બાપુ, આપણે કઈ જોગ બોગ નથી કરવા, આપણે એમને અનુજ્ઞા મળી ગઈ છે, હવે શું કરવા કીધું દુઃખી થવું? ના કે જોગ તો તારે કરવા જ પડશે. કે એક કામ કર, આ તારકના જોગ છે, તારાથી નહીં થાય તો નીકળી જજે, ના કરતો ટ્રાય તો કર, થાય છે કે નહીં? આપણે પગમાં તકલીફ છે એટલે પેલું તમારું સજારે પાટી મારે તકલીફ થશે, એ જોઈએ આપણે, તું કર ને, ટ્રાય કર ને. સારું છે, આમાં કઈ વાંધો નથી, છટકવું ઉધાર છટકી શકાશે. આગળ જોગ તો છે નહીં કે નીકળાય નહીં, મારું નીકળવા ના દે. બેસી ગયો અને 2-3 દિવસમાં તો પાર્ટીની સજાઈ થઈ ગઈ, સેટ. બધી જ ક્રિયા કરી શકું, ખાલી કાળ ના લઈ શકું. એ તો બધા મારા હાજર હતા, તૈયાર હતા. વીરશેખર મહારાજ હતા, રઘડા હતા હાથે જે જોગ કરવા વાળા હતા. જગવલ્લભ મહારાજે પણ એ વખતે હાથે જોગ કરેલા, વીરશેખર મહારાજે પણ વખતે હાથે જોગ કર્યા. આમ બધા બાપા માના ભગત ઘણા હતા, એવા બધા સાધુઓમાં. એટલે આપણા જોગ પછી ઠાઠથી ચાલ્યા યાર. હા, તે દાડે રીવમાં તો ઠાઠ જ હતો. હા, મેં તો શું કીધું કે કરી લેતો, પાણું પછી હરકું થઈ જાય એટલે વાંધો નતો આવતો. આમ 2 ભાગ પૂરા કર્યા. બાપજી હવે થોડાક દિવસનું વેકેશન આપો, આ તો બંધનમાં ફસી ગયો છું, તમે તો મન બેઠું ક્યાંય જવા ના દો, આગળ પાછળ 2 જણા હાથે જ જોઈએ. આ તો જન્મ કેદ, અરે નજર કેદ જેવી વાત છે. થલ્લે જવું હોય તો હાથે જોઈએ કોઈ. બાપજી થોડા દિવસ છોડો, સારું. થોડા દિવસ વળી કાઢ્યો મને, વળી થોડા દિવસ છૂટા ફરી થોડું રખડી હવા લઈ પાછો પહેરી દીધો. પૈ જા, પૂરું કર એમ કરીને 2-2.5 મહિનાના જોગ મને કરાવી દીધા. એટલે આચાર્ય થઈ ગયા, એટલે બંદા આચાર્ય તો થઈ ગયા. હવે કોકની હાથે આમ વટથી ઘોડાવું કરવા તો જઈ શકાય, એટલે આપણી ગ્રેડ તો વધી ગઈ અને હિંમત આવી ગઈ કે હવે આપણે જોગ થાય ખરા, ન થાય એવું નહીં. 12 મહિના એમની સાથે વખતે રહ્યો. એમાં એક પ્રતિષ્ઠા આવી રમણીયા ગામની, જિલ્લો જાલોર, કજિયાળો નંબર 1, જાલોર જિલ્લો. એટલે પ્રતિષ્ઠાના એ જમાનામાં 42 લાખના ચડાવા થઈ ગયેલા, પણ હવે પ્રતિષ્ઠા થાય નહીં. વિક્રમસિંહ મહારાજે થાકી ગયા આ બધાને સમજાવીને. બીજા પણ જે આચાર્યો હતા એ વખતના માનવના વિશેષતા, એ પણ થાકી ગયા. આ બધા રહેવા વાળા ક્યાં? મદ્રાસ અને બેંગ્લોર. 2 ટ્રસ્ટી તો, એક બેંગ્લોરનો મેઇન ટ્રસ્ટી, એક ચેન્નાઈનો મેઇન ટ્રસ્ટી, અને 2 ખમતી ધરવાળા બેટા હમ આમે, એક પશ્ચિમ મારે એક પૂર્વ મારે. એની ખેંચા ખેંચી કે અમે પ્રતિષ્ઠાનું બાજે નહીં. એ લોકો રાજ તિલક સુધીમાં જેવા મહાતપસ્વી મહાત્મા છે અહીંયા, બરલુંની પ્રતિષ્ઠા કરાવે છે એટલે આવ્યા. બાપજીના ચરણોમાં બેઠા. બાપજી ગમે તેમ કરો, અમારી પ્રતિષ્ઠા કરાવો. બાપજી કે પણ આવડા મોટા આચાર્યો જ્યાં આપવા ત્યાં હું હાવ બોલો માણસ, હું ક્યાં તમારા ઝઘડામાં પડું, ક્યાં પટાવું? બાપજી ગમે તે કરો. બધા રોવા લાગ્યા, ધ્રુસકે. મંદિર તૈયાર છે, ભગવાનનો પ્રવેશ પણ થઈ ગયો છે, પણ પ્રતિષ્ઠા 5 વર્ષથી થતી નથી. 42 લાખના ચડાવવા એમને ઉભા પડ્યા છે. બાપજી દયા કરો. બાપજી કે ના, અમારે જિંદગી બહુ હતા. ના કે મારું કામ નહીં. મને આવી દે. બાપજી એક કામ કરો, લઈ લો પ્રતિષ્ઠા, પછી આપણે પહોંચી વળશું, કરશું કઈ બી મારવાડ્યું. પણ કે તારી જવાબદારી. અરે મેં કીધું મારી જવાબદારી, પણ તમારે આવવાનું તો ખરું, આવવાનું તો ખરું. બસ તો કરાવો પાડો. હા પડાઈ. અને પછી અમે ઉપડ્યા. રાખી નમણિયા 2 પ્રતિષ્ઠા. રાખીમાં રાષ્ટ્રપતિ જેલસી આવવાના પ્રતિષ્ઠા ઉપર.
આચાર્ય પદ્મસાગરપુરી એમની નિશ્રા, અને રમણીયમાં તો અમારા રાજ તિલક સૂર્ય મહારાજ, અને ગામનો સરપંચ ના આવે. અમારી પ્રતિષ્ઠા સીધી સાડી ત્યાંની રહીશી પ્રતિષ્ઠાને બે એક જ મુહૂર્ત એક જ ટાઈમે પહોંચ્યા. ત્યાં મહિના પહેલા બાપજી કે હવે તું જાણે તારું કામ જાણે, મારે કઈ લેવાની, કઈ વાંધો નહીં, ચિંતા ના કરો, આપનું પુણ્ય અને મારી અક્કલ બેથી કામ થઈ જશે. પછી 4 દિવસ રોકાણા ને જે ઝઘડા હતા બધા ઝઘડા પટાઈ દીધા. ઝઘડા બહુ નાના નાના હતા પણ એમાં અહમ બહુ હતો, એટલે આમથી તેમથી ઊંધા ચત્તા સમજાઈ અને પટાઈ દીધું. પ્રતિષ્ઠાનું કામ ચાલુ થઈ ગયું. બધું જ ધનાધન ઉત્સવ, એના મંડપ વાળા, જમણ વાળા, લાઇટિંગ વાળા. હું એક વખતે રોડો ફરું ને એટલે આવા બધા લફડા બહુ હતા મારે. ગામે ગામ ધમાધમ ને ધમાલ કરાવવાનો શોખ હતો, એટલે મારા બેન્ડ વાળા ફિક્સ, મારા ટેન્ટ વાળા ફિક્સ, મારા સજાવટ કરવા વાળા ફિક્સ, લાઇટિંગ વાળા ફિક્સ. મારો સમાચાર જાય એટલે પેલા બધા દોડીને આવે, એટલે ફટાફટ બધા કામ તો એ તો પતી ગયા. ભાઈઓ બધાને ઠેકાણે લાવી દીધા હતા. પેલા બેને ઉડાડી દીધા, જે બે હતા બે હાથીઓ. હવે આગેવાન થી બેન બેહાડ્યા એક બાજુ, એક ડોહા બનાવી દીધા આગેવાન. તમારે બે નહીં કીધું, આ એક જ ડોહા આગેવાન. ગામ કે બસ આ ડોહા જ જોઈએ, આખું ગામ થઈ ગયું સંબંધ. હવે પેલા બે શું કરે બિચાર. આમ કામ શરૂ થઈ ગયું. મહિનો બાપજી ફરીને આવ્યા ખંડપ ને બધે. કોઈ દીક્ષા ભિક્ષા આપવા ગયા, મને કે તું અહીં જ રહેજે, આ દાબમાં રહેશે તો પાછા ઠેકાણે જવાની. એટલે આપણે જઈને પાછું ઉતરી જાય તો પાછળ આ તો મારવાડનું કામ. એટલે મહિના સુધી મને એક સાધુ હાથે મૂકીને જતા રહ્યા. અને પછી પ્રતિષ્ઠાનો ટાઈમ થયો, ચૈત્ર મહિને ગયા ને વૈશાખ મહિને પાછા પધાર્યા. બહુ ઠાઠથી સમય બમૈયા ઠાઠ બધું થયું. પછી અમારા હસ્તી મહારાજને કામ કરવાનો શોખ બહુ. હવે તૈયાર મામલો હતો, હવે કઈ સેટિંગ તો કરવાનું નતું. મેં કીધું હવે તું અંબાડજે, હવે હું આરામ કરીશ પ્રતિષ્ઠામાં. આ એને બધું અંબાડી લીધું, ક્રિયા ને કાંડ ને આ ને તેને લેવું તેવું ઘરે ઘરે માથા પૂડી. એને શોખ બહુ, એટલે એમ કરતા કરતા પ્રતિષ્ઠા થઈ પૂરી. પ્રતિષ્ઠા પૂરી થઈ. હવે જે ચડાવવા થયા ને સૌથી મોટો ચડાવો જય જીનેન્દ્ર વાળાનો, સૌથી મોટો. હવે આપણે મારવાડના રિવાજ પ્રમાણે જેટલા જમણ વાળા હોય ને, અને જે દાડે જમણ હોય એ દાડે ઘરેથી વરગાડોમાં ચડીને આવે, બેન્ડ વાજા હાથી ઉપર ત્યાં આવે, ઉતરે, બધા સગાવાલા આવે, વિડીયો ચાલુ હોય, બધાના ફોટા પડે, વિડીયો ઉતરે, અને પેલા બધા માળા પહેરે ઠાઠ બાટથી, અને જમણ ની અંદર બધો લાભ લે. આમ ચાલે ને પેલો બાપડો જય જીનેન્દ્ર વાળો જોયા કરે. મારું બીજું કે લાખ ને 1.5 લાખ ચડાવવા વાળા તો હાથી ઉપર આવવાનું, ત્યાંથી વધાવવાનું ના બધું. આપણે યાર 4 લાખ ના ચડાવવાના, આપણી કોઈ કિંમત નહીં. હવે આમને પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો રહ્યો. પેલા ભાઈ ના મનમાં અડગ થયા કરે, હારું આપણું કઈ નહીં, આપણું કઈ નહીં, સૌથી મોટો ચડાવવાનો, આપણી કોઈ કિંમત નહીં, કોઈ આપણો ભાવ પૂછે નહીં. એટલે એને પંચોને કહ્યું, યાર આપણી પણ કઈક ધ્યાન રાખજો ને. આ બધાને માળા પહેરાવો છો તો મારે હગાવાલા આવ્યા છે, તો મને એકાદી માળા પહેરે ના જાગે. અઢારો રિવાજ કોની કે એટલે તો જ રિવાજો પડે. જીમણ વાળા માળા આવે, તું તો જય જીનેન્દ્ર વાળો હે, તાર તો મોટા પાના મેં છપ ગયું કંકુત્રી માં નામ. મેં ઘરની વાત કર્યો તું કે આપણાને ઉતારી જ પાડે. પેલો તો ધૂંધવાયો જોરદાર. પ્રતિષ્ઠા થઈ અને સાખો સંઘ ભેગો થયો, અને પેલો થયો ઉભો કે તમે બધાએ મને આજે અડધૂત કર્યો છે ને, આજે હું ગામમાં ફંડ પાડું નહીં તો મારું નામ હજારીમલ નહીં. ફંડ જ પડશે ગામમાં. 2 ટુકડા એના પક્ષમાં હોય ને, એટલા એવા હોય ને એના પક્ષમાં થઈ ગયેલા. જોરદાર વાતાવરણ ગરમ થઈ ગયું.
બધા ગભરાઈ ગયા, આચારમાં જ ગભરા. યાર પ્રતિષ્ઠા પતી ગઈ ને છેલ્લે જતા જતા જો ગામમાં બે ધડા પડી જાય તો આ મારવાડ 50 વર્ષે ભેગા થાય નહીં. આપણા નામ ઉપર જેમાં ગાંધીના નામ ઉપર હિન્દુસ્તાનના બે ટુકડા ચડી ગયા ને, એ જ ગાંધીજીની અમર સ્મૃતિ છે. હિન્દુસ્તાનના બે ટુકડા, પાકિસ્તાન ને હિન્દુસ્તાન. એમ કે આપણા નામ પર આ ચડી જાય તો ગર્વ થઈ જાય. મારી સમજવું મેં કીધું આપણે અત્યારે કારભારી છે ને એમ અષ્ટિલક બારા છે એટલે એ કરશે. હવે અષ્ટિલક કે આપણે તૈયાર ભોજનના જમવા વાળા, રાંધવા વાળા નહીં. આમાં મારું કામ નહીં. હું શું કરશું બોલો તો પછી કરીએ કઈક. કીધું આખો સંઘને કર્યો ભેગો. સંઘ કે સાહેબ ગમે તેમ કરો પતાવો, જેમ તમે અમને લોકોને ખિસ્સામાં ઘાલી નાખી પ્રતિષ્ઠાની તૈયારી કરાવી, વાત છેલ્લું કરાવો. આવી પ્રતિષ્ઠા પછી જો આ રીતે પ્રતિષ્ઠા કેવી જોરદાર. 8,000 ઘર શિવાનસિંહના, એક ઘરે 1 કિલો મીઠાઈ મોકલી હતી એ ટાઈમે. ક્યાંય ના થાય એવી પ્રતિષ્ઠા કરેલી. રોજનું 10 થી 15,000 માણસ જમતું. સસ્તી વાળો હતો ખૂબ એ જમાનામાં. અને કે બહુ જબરદસ્ત ઉપદ્રવ આવ્યા. પહેલા જ દિવસથી એવી આંધી શરૂ થઈ કે બધું ભગણામાં ધૂળ આવે, જમવું શી રીતે, એવી સમસ્યા થઈ. પણ સાહેબના પ્રભાવથી સાંજે આંધી બંધ થઈ ગઈ અને કોઈ કદા ઉપદ્રવ નહીં. વિહાર કર્યો પછી ખબર પડી કે માત્ર એ રેન્જમાં 3 માઇલમાં જ હવા બંધ હતી. એની બહાર એવી એવી ભયંકર હવા અને વંટોળ ચાલુ હતા. માત્ર 3 કિલોમીટરની અંદર જ શાંતિ હતી. પ્રભાવ લોકોએ આ જોયો. હવે આ બધું આખું ગામ ભેગું ખાઈ અને પેલો અકળાયેલો ઉભેલો માડું પંચ છોડોની ગામ. બહુ સરસ પાડવા જ જોઈએ કીધું. પણ સમજે શું આ બધા પંચો એમના મનમાં? ત્યાં એમના બાપનું રાજ છે. મને હા સાહેબ તમે મારા પક્ષમાં બોલ્યા. બિલકુલ કીધું બધું ખોટું જ થયું છે. તારું બહુમાન કરવું જ જોઈએ. સૌથી વધારે તારો ખર્ચો કર્યો, બહુમાન કરે નહીં એ ખોટું જ છે. આ બધા છે ને ચેન્નાઈ ને બેંગ્લોરમાં જઈ બધા છકી ગયા છે. બધાના મગજમાં બહુ પાવર ભરાઈ ગયો છે. ખુશ થાય હું જેમ સંભળાવું એમ કરતા 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 મેં કીધું આ ગામ વાળા હવે ગામ વાળા હાથ જોડે ને એ ભાઈ સાહેબ હવે અમે તને માળા પહેરે બધું કહે. હવે ના પહેર. હવે શું કેવું? બધા વરઘોડા ઉતરી ગયા, બધા જતા રહ્યા. હવે શેની માળા પહેરવાની? નહીં તારું. હવે તો પંડે જ પડાવું. પંચ બાપનું કર કરે ને અમે પહેરાવી દઈએ માળા, અમે બધા આવીશું તારા વરઘોડામાં. ના જ પહેરું. એટલે એમાં જબરદસ્ત દૂધોડ પડી ગયેલી. પેલો માને જ નહીં. મેં કીધું સાચી વાત છો. આવા લોકો જે આપણું ગુણની કદર જ ન કરે એમના કહેવાથી માળા પહેરાય જ નહીં. આપણે પહેરવી જ નથી. ટાઈટ કર્યો બરોબર નો. અને પછી ધીરે ધીરે કહ્યું ગામને જવા દે ખાડા. આ રીતનો શબ્દ વાપર્યો. આપણે ગુરુ મહારાજ કયો એ તો સાક્ષાત ભગવાન. હા મેં કે તું માથું કાપીને મેલી દઉં. બાવજી કેરી આખ તું માળા પહેન લે. હા તો પહેન બાવજી માળા પહેરી દીધી એને. આ બાપજીનો પ્રભાવ આખી જીંદમાં હતો. પણ મેં કીધું બાપજી કે છે કે તારે હવે માળા પહેર્યું છે કામ કે છે તો કહું પહેરી લઈશ. આ પહેરી માળા પહેરાઈ તરત ને તરત અમે ઉભા વિહાર જ કર્યો. એ ઉભા ન થયો અહીંયા આગળ. મારી પાછળ કઈ નવું તું ઊભું થાય તો પણ પુણ્ય. આ 40 વર્ષ થઈ ગયા એ વાત ને. પણ હજી સુધી ગામમાં કોઈ પંટે નથી પડ્યા, કોઈ વિભાગે નથી પડ્યા અને બધાને આનંદ મંગળ વર્તે છે. આ રીતે અમારા મોટા ગુરુ મહારાજ મન્નાથ ભદ્રગુરુજી મારા સાહેબના કાળ ધર્મ પછી હું પ્રદ્યોતન વિશે મહારાજ, મારા બાપા મહારાજ, આ બધા અમે નાના વજસમાને બધા આ બધા વડીલો બધા રાજસ્થાનમાં એ વખતે હતા.
તો રાજ તિલક સિનેમા પણ લગભગ રાજસ્થાનમાં જ વિચરતા હતા. એટલે અમારે ગુરુમાના ગયા પછી એમને અમને ઘણી હૂંફ આપી. અને એ વખતે તો અમારી આખું વાતાવરણ જેવું હતું જાણે અમે રાજ તિલક સિનેમાના પરિવારમાં જ હોઈએ. એ રીતે ક્યાંય બી મોટા પ્રોગ્રામ હોય તો પ્રદ્યોતન સિનેમાને સાથે ને સાથે જ, એ વખતે વડીલ હતા એટલે એમને સાથે ને સાથે જ રાખે. અને એ હાથે હોય એટલે મારે હાથે જવું જ પડે. રાણી ગામની અંદર ઉપધાન કરાયું જબરદસ્ત, એમાં પ્રદ્યોતન શ્રી મહારાજ મારાની સાથે અને હું પણ એમની સાથે. એવી રીતે એક પછી એક 3-4 વર્ષ સુધી એક સરખા એમની સાથે રહેવાનું થયું. અને હંમેશા કે તમારું ગુરુમાન નથી, ચિંતા ના કરતા, હું છું ને, હું તમારું બધું જ સંભાળીશ. બાબા માન જોગે એમણે કરાયા, પદવી પણ એમણે આપી. અને પછીથી પણ વારંવાર જ્યારે બી મળે ત્યારે ખર પૂછતા રહે. આ રીતે અમારો ને એમનો સંબંધ ઠેઠ સંસારી ભણાથી શરૂ થયેલો. એમના કાળધર્મના ચાતુર્માસમાં પણ મારું ચામાસું શેફાલી અમદાવાદમાં હતું, શેફાલી એપાર્ટમેન્ટમાં. જેવી ખબર પડી કે સાહેબ જઈ રહ્યા છે તરત જ અમે લોકો કીર્તનનગર પહોંચી ગયા. છેલ્લા ટાઈમે પણ એમના દર્શન થઈ ગયા. અને આ રીતે એક મહાપુરુષ સમુદાયના જેમણે રામચંદ્ર સિનેમાના ગયા પછી બહુદેવ સિનેમાની સાથે એક સરખા વર્ષો સુધી વિચરી ના સમુદાયને ખૂબ જ ઇજ્જત આપી અને ખૂબ જ આગળ વધાર્યું. બહુદેવ શ્રી મહારાજ રાજ તિલક શ્રી મહારાજની સાથે રામચંદ્ર શ્રી મહારાજ જેવો જ વ્યવહાર કરતા, એટલા વિનયથી રહેતા. સાહેબ ઉભા હોય તો બેસે નહીં. બહુદેવ શ્રી મહારાજ પણ બહુ અશક્ત થઈ ગયેલા હતા, પણ જ્યાં સુધી રાજ તિલક શ્રી મહારાજ ઉભા હોય બેસે નહીં ત્યાં સુધી બહુદેવ શ્રી મહારાજ બેસે નહીં. કઈ બી વાત હોય તો કહી દે, પહેલા રાજ તિલક શ્રી મહારાજ પાછળ. એમના વિના હું એક ડગલું પણ નહીં ભરું ક્યારેય. તો ઠેઠ જીવનની રાજ તિલક શ્રી મહારાજની અંતિમ ક્ષણ સુધી બહુદેવ શ્રી મહારાજે પણ એમને છોડ્યા નહીં. એક અત્યંત સામાન્ય સાધુ એ રીતે પણ મેં એમને જોયા, સમુદાયને એક સાધુ તરીકે, અને એક અત્યંત સન્માનનીય મહાપુરુષ એ તરીકેનું પણ એમનું જોયું. રામચંદ્ર શ્રી મહારાજ તો દીક્ષા લીધી ત્યારથી ઝળક્યા હતા. એનું પુણ્ય જબરદસ્ત હતું. દીક્ષા પહેલાથી જ ઘણા બધા મોટા સાધુઓને વાલા હતા. રાજજી મહારાજ તો એક ખૂણાના સાધુ, પોતાની આરાધના માટે જઈ આવેલા, કોઈ શાસનની પ્રભાવનાનો ધકારો નહીં, કોઈ એવી ઉમ્મીદ નહીં. પણ એવી વ્યક્તિ પણ ગુરુની કૃપાથી તપની પ્રભાવક થઈ અને કેટલી બધી ઊંચી સ્થિતિ ઉપર પહોંચે છે એનો જીવંત દાખલો એટલે રાજ તિલક મહારાજ. આજના દિવસે વર્ષો પહેલા એ દાડે પણ ઝરમર 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 વરસાદ આવતો હતો, ભારે વરસાદ નતો. અને એવા જ વાતાવરણમાં એમની સ્મશાન યાત્રા ગિરધરનગરથી ઠેઠ છારોડી ગઈ. આ છારોડીની અંદર એમનું અંતિમ અગ્નિ સંસ્કાર થયા. અત્યારે ત્યાં આગળ એમનું નાનું સ્મારક છે અને પ્રાચીન 3 થી 4 પ્રતિમાઓ અદભુત ત્યાં આગળ બિરાજમાન કરેલી છે. પણ એમને એનું કઈ હતું જ નહીં ને, તમારું કોઈ સ્મારક થાય, મારું આ કઈ થાય, કશું જ નહીં. સંપૂર્ણ વિરક્ત, ધગધગતો વૈરાગ્ય કહીએ ને, એવા બધા મહાપુરુષો હતા જેમના રોમમાં પણ વિકાર નહીં, વિષયના સુખ ભોગવવાની તમન્ના નહીં, બહુ ઓછા ભાવમાં મોક્ષે જાય એવા એ મહાપુરુષો. એમના સાનિધ્યમાં થોડું ઘણું પણ રહેવા મળ્યું. એ માટે અમે અમારી જાતને પણ ભાગ્યશાળી સમજીએ. એમની નિશ્રામાં બીજા પણ ઘણા અમારા પ્રોગ્રામો થયા. અમારા જીનસેન વિજય મહારાજની હોમી હોળી એનું પારણું પણ એમની નિશ્રામાં જ રાજસ્થાનમાં વાલીમાં થયેલું. ભયંકર ગરમી, એટલી ગરમી કે ના પૂછો વાત. વૈશાખ સુદ પૂનમના પારણું, ભયંકર ગરમી, વરઘોડાના બધું કઈ રીતે થશે
એ ચિંતા. પણ 14 ની રાતે 2 કલાક જે વરસાદ આવ્યો, તે બાલીની જે નદી છે એ 2 કાંઠે ચાલી. કુવાઓમાં 80 ફૂટે પાણી હતું, એ 40 ફૂટે થઈ ગયું એક જ રાતમાં. આવો પ્રભાવ એમની નિષ્ઠાનો પણ હતો. આ બધું ઘણું અમે સાથે રહીને જોયું, અનુભવ્યું. એમના ગયા પછી એમ લાગ્યું કે એક બહુ મોટો આશ્રય અમારા ઉપરથી જતો રહ્યો. નહીં તો હવે કાળના નિયમ પ્રમાણે બધું ચાલ્યા કરે. પણ જે થોડો ઘણો પણ સમય એમના સાનિધ્યમાં રહેવાનો મળ્યો, બસ એને યાદ કરીને અમે આનંદ મનાવી. 50 મિનિટ આપણે જોઈ લઈએ. પદ્મરેખા શ્રીજી એમની આજે શું છે એટલે એમની પણ સ્વર્ગતિ થઈ શકશું. પદ્મરેખા શ્રીજી એટલે બાપજી મહારાજના સિદ્ધેશ્વરી મહારાજના દીક્ષિત અને વિભૂત પ્રસમાના એમના ઘરમાંથી એમના માતુશ્રી દીક્ષા લીધેલી. એમની 3 બહેનો, એમના ભાઈ, ભત્રીજી વગેરે અત્યારે એમના બેન અને ભત્રીજી છે. આ ભાભી પણ ખરા, બરોબર? ભાઈ, માસી, મામી, મામા, બોલો હજી. મામાનો દીકરો. એટલે આ બધા સિહોર, અમરેલી. તો આ રીતે ખૂબ દીક્ષા એમના પરિવારમાંથી થઈ. પોતે ખૂબ ભણેલા વિદ્વાન સાધ્વીજી હતા. કર્મગ્રંથના વિષયો મોઢામાં રમતા હોય એવા કહીએ ને, એટલા એ પોતે સાધ્વી ભગવંતને ભણાવતા. છેલ્લે બોટાદમાં હતા, છેલ્લે એમને કેન્સર થયેલું અને એક જ કે મારે કંઈ લાંબુ છે નહીં. તો વજેસે મારે કીધું કે તમારે હાથમાં નીચે મારી સમાધિ સારું, એટલે બોટાદ અમારી સાથે ચોમાસું કરી. સાહેબ વજેસે મારી ગાય પછાડ્યા અને હોસ્પિટલમાં હતા. સાહેબને બધા કીધું ગામવાળાએ કે તમે ઓપરેશન તમે ક્યાં કરાવો? અમદાવાદ. કાંઈ સાહેબ એક જ કીધું કે નહીં, જો હું જાઉં તો સંઘનો આખું ખલાસ થઈ જાય, એટલે સંઘનો નબળું થાય. મારા વૃદ્ધ મહાત્માઓ ત્યારે 10 મહાત્માઓ વૃદ્ધ ભેગા હતા. એમની સમાધિનો પ્રશ્ન અને સાથે જેને મેં જવાબદારી લીધી છે એની સમાધિ સાધીનો પ્રશ્ન છે, ત્યાં ઓપરેશન કરાવ્યો. કુદરતે આજના દિવસે સાહેબને શું થયું, મને કીધું જા હોસ્પિટલમાં, ત્યાં ઉપાશ્રયમાં જાઓ અને ત્યાં સાધી મારી તમે બરોબર નથી તો કદાચ કંઈ થાય ને તો તરત સંભાળી લો. અને જ્યાં ઉપાશ્રય પહોંચ્યો તો સમાચાર મળ્યા કે સાધીમાં તો સિરિયસ છે. એ સામે જ ઉપાશ્રયમાં હતા, ત્યાં ગયા અમારી નજરની સામે જ. પણ પોતે આખી જિંદગી જે કરેલી આરાધના અને પરિવાર જ આરાધના કરતો, બધા સૌળી પૂરી કરેલી, એમણે પૂરી કરેલી, આમણે પૂરી કરેલી, પ્રભાશ્રીજીએ પણ કરેલી, બધા સૌળી વાર. હા, એટલે કેવું જીવન હશે, તપનો તો જોરદાર. એટલે અને માસ ખમણ વગર કરેલા એટલે મૃત્યુંજય તપ કહેવાય ને. આ માસ ખમણ વાળા 51 ઉપર અને મૃત્યુંજય તપ કહેવાય છે. એટલે એ જ કે માસ ખમણ કરે અને સમાધિ પણ, સમાધિ સહજ. એટલે આ સાધુજી ભગવાન અમારી નજરની સામે કોઈ હાય હોય, પૂર્ણ આમ શાંતિપૂર્વક એમના ભત્રીજાને શિક્ષા અમારા તીર્થેશ પદ્માશ્રીજી છેલ્લે સુધી અમે ખૂબ સેવા ભક્તિ કરી. પછી તો એમના બેનમાં બધા હતા, જે એમના એની પણ અત્યારે પણ એમના ભાઈ મહારાજ અને સાથે છે. આજે આજના દિવસે સાંજના કેટલા વાગ્યા? 7:15 લગભગ થયા હતા. એટલે સૂર્યાસ્ત પછી બોટાદમાં ખૂબ સમાધિપૂર્વક કાળ ધર્મ પામ્યા. એ આત્મા પણ
એટલે આપણે કહીએ ને કે પરમાત્માનું શાસન પામી વહેલી તકે મોક્ષને પામે એમનો પણ ગુણામાં છે. વારાણસી નગરીની બહાર કચ્છ નામનો તાપસ ધૂણી દેખાવીને બેઠો છે. આખું નગરનું લોક ગાંડું બનીને દોડી રહ્યું છે. પરમાત્મા એ વાતને જાણીને તું ગરર આવું કષ્ટ, અનેક પ્રાણીઓનો વિનાશ થાય એવા કષ્ટથી થતો ધર્મ એનો કોઈ અર્થ નથી. અજ્ઞાન કષ્ટ છે. ચલો જાઉં અને જોઉં. પ્રભુ નીકળ્યા. ત્યાં જવા અને વિચાર કરતા કરતા જાય છે. પંચાગ્નિ તપ જેમાં 6 જીવ નિકાયનું હિંસા થવાનો સંભવ, એને જ ધર્મ માને. જીવન આપવું એ ધર્મ છે, જીવન લેવું એ ધર્મ નથી. પણ શું થાય, અજ્ઞાન ના કારણે આવું ચાલે છે. ચલો કે જો એનું કઈ કલ્યાણ થતું હોય, સમજતો હોય તો સમજાવીએ એમ કહી અને ભગવાન ત્યાં મિત્રોની સાથે પહોંચ્યા. એ જ વખતે એના તો મોટા મોટા અગ્નિકુંડ હતા ને, મોટા મોટા લાકડા અંદર નાખતા હતા. ત્યારે જ એક મોટું લાકડું જેની અંદર પોલ હશે, કોતર હશે, એવું લાકડું એક જણા ઉઠાવી કુંડમાં ઠોકી દીધું. ભગવાને આ જોયું. ભગવાને જોયું કે એની અંદર તો એક ફણીધર નાગ છે, બિચારો જીવ તો ગુંજાઈ જશે. ભગવાન એને કહે છે, અરે કષ્ટ, ધર્મના નામે તું આવો તપ કરી રહ્યો છે જેનાથી અનેક જીવોનો નાશ થઈ જાય. ધર્મનું મૂળ તો દયા છે. અગ્નિને પ્રજ્વાલન કરવામાં કઈ દયા નામનો ધર્મ રહેતો નથી. બધા જીવોનો વિનાશ થઈ રહ્યો છે. એટલે આ જે થઈ રહ્યું છે યોગ્ય નથી. આપણે મરવું સારું, પણ નિરપરાધી જીવોને મારવા એ ખોટું છે. જેવું આપણને દુઃખ થાય છે મરવામાં, એવું દુઃખ બધા જીવોને થાય છે. એટલે બધા જ જીવોને રક્ષા કરવી એ જ આપણો પરમ ધર્મ છે. એમાં પંચાગ્નિ કષ્ટ જે છે, તમારું પંચાગ્નિ કષ્ટ એ બરોબર નથી. દયા રહિત ધર્મ બીજ વિના જેમ ઘાસ નો થાય, એમ દયા વિના ધર્મ ઉગે નહીં. પહેલી દયા જોઈએ. એટલે તમે આ બંધ કરો. કમટ કહે છે કે રાજકુમાર, તમે હાથી ઘોડા ખેલાવીને જાણો, અમારા ધર્મની તમને ખબર ન પડે, એમાં તમારું કામ નહીં. જેનો જે વિષય ન હોય એમાં માથું ના મારવું જોઈએ એને. ભગવાને કહ્યું, ભલા આદમી, પ્રત્યક્ષથી દેખાય છે કે આગ જેને પણ અડે એને બાળી અને ભસ્મ કરી નાખે. એવી આગ પેટાવી, એમાં ધર્મ ક્યાંથી આવ્યો? અને તું મારી વાત ન માનતો હોય તો જો હું બતાડું, એમ કરીને તરત જ ભગવાને પોતાના માણસને કહ્યું, પેલું લાકડું કે ખેંચી કાઢો અંદરથી. આ મોટું લાકડું પેલા ખેંચી કાઢ્યું. પછી પ્રભુએ કહ્યું કે હવે એને ફરસુથી 2 ભાગ કર. પેલા 2 ભાગ કર્યા તો એની અંદરથી દાઝી ગયેલો આખા શરીરે તરફડતો ધુમાડા કારણે જેની આંખો અંધ થઈ ગયેલી છે, એવો માંડ 2-5 ક્ષણ જીવે એવો નાગ એમાંથી બહાર પડ્યો. લોકો તો જોઈ ગયા, આવો નાગ જીવતો આમાં બળી ગયો. અરે રાસુ
પ્રત્યક્ષ જોયું એટલે બધા લોકો બપડી ગયા. ભગવાન તો પરમ કરુણામય છે, સર્વજીવોના સંતાપને દૂર કરવા વાળા છે, એનું રક્ષણ કરવા વાળા છે. ભગવાને તરત જ એના કાનમાં નમસ્કાર મહામંત્ર અપાવરાવ્યો. ભગવાન તો ઘોડ્યા ઉપર હતા, એટલે જે માણસ હતો નૌકાર મંત્ર જેને આવડતો હતો એને જોરથી નૌકાર આપ્યો. સાપ પણ લઘુ કર્મી હશે, નહીં તો એને બચાવવા ક્યાંથી ભગવાન જાય? ભગવાન પણ ત્યાં જ પહોંચે જેની પાત્રતા હોય કઈ. એટલે નૌકાર સાંભળતા જ શાંત થઈ ગયો, એકદમ તરફડતો તો એ બંધ થઈ ગયો. અને વાત એવી છે, માણસમાં અક્કલ બહુ હોય ને એટલે એને અસર ઓછી થાય, અને પશુ અક્કલ ના ચલાવે ને એટલે એને અસર તરત થાય. એકવાર મારા મોટા ગુરુ મહારાજ વિહારમાં હતા, પૂર્ણથી રાધનપુર તરફ જઈ રહ્યા હતા. નવો રોડ બની રહ્યો હતો એ વખતે, 60 વર્ષ પહેલાની વાત છે. તાજો ડામર પાથરેલો, ખૂબ ડામર પાથરેલો, દાડે ડામર પીગળી જાય, રાતે પાછો ધીરે ધીરે ડામર ઠરી જાય. સવારે 6 વાગે વિહાર કર્યો, જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક જગ્યાએ જોયું તો એક મોટો નાગ ડામરમાં ફસાઈ ગયેલો, પીગળી ગયેલો ડામર. રાતે ભાઈ સાહેબ નીકળ્યા, ઠંડો ઠંડો લાગ્યો એટલે આવી ગઈ મજા, એટલે ત્યાં હોઈ ગયા. એ તો હોઈ ગયા, અને ડામર ધીરે ધીરે ઠંડી પડતી ગઈ, એમ ડામર જામતો ગયો. જે પીગળી ગયેલો હતો એ સાંજના ઠંડો થઈ ગયેલો, અને પછી પીગળી ગયેલો જામતો ગયો. એમાં પેલો સાપ એવો ફસાઈ ગયો કે નીકળી જ ના શકે. તરફડિયા મારે, ફૂફાડા મારે, પણ નીકળી ના શકે. ગુરુવાજ ઉભા રહી ગયા કે ભાઈ જ્યાં સુધી આ નાગનું ઠેકાણું ન પડે ત્યાં સુધી આપણાથી આગળ જવાય નહીં. હવે કરવું શું? 7 સાધુઓ હતા સાહેબની જોડે. કહ્યું કે બોલો કોનામાં હિંમત છે, નાગની પાસે જઈને નૌકાર સંભળાવો. બધાય ડરે. જો અચાનક છૂટ્યો ડામરમાંથી તો સીધો આપણા ઉપર જ આવે ને આપણે તો રામ રમી જાય. જબરદસ્ત ફણાદર નાગ હતો. અમારા કડિયા મહારાજ કલ્યાણપુરમાં બહુ હિંમત વાળા સાહેબ, હું સંભળાવીશ. જઈ બેઠા નાગની બિલકુલ બાજુમાં. નૌકાર સંભળાવવાના શરૂ કર્યા. સાહેબે કીધું 12 નૌકાર સંભળાવજે. નૌકાર સંભળાવવાના શરૂ કર્યા. પહેલો અને બીજો નૌકાર આવ્યો ત્યાં તરફડિયા મારતો હતો, નીકળવા માટે જોર કરતો હતો. એ કર્યું બંધ, નિઢાલ થઈને પડી ગયો સાપ. બિલકુલ શાંતિથી નૌકાર સાંભળવા લાગ્યો. 1 નૌકાર, 2 નૌકાર, 3 નૌકાર, 4 નૌકાર. મહારાજ બોલે ગયા ને સાંભળી ગયો. એમ કરતા કરતા જેવો 12મો નૌકાર પૂરો થયો, સાહેબ એક ઝટકો એવો માર્યો, ડામરમાંથી છૂટો થઈ જાય નાટો છૂટી ગયો 1 જ મિનિટમાં નૌકારના પ્રભાવથી. મહાત્મા આમ આવે ને સાહેબ ગયો આમ. અહીંયા આગળ પણ આ નૌકાર સંભળાવ્યો અને એને સાંભળ્યો, અને સાંભળતા સાંભળતા જ પ્રાણ છોડ્યા. એટલે એનું સીધું એડ્રેસ થઈ ગયું ભોજપતિમાં, પાતાળ લોકમાં નાગ નિકાયની અંદર ધડ નામના નાગરાજ થવાનું એડ્રેસ થઈ ગયું. અને આ રીતે આવો આ નૌકાર જે પાપરૂપી પતંગને બાળવામાં અગ્નિ સરખો છે. મૃત્યુ સમયે 14 પૂર્વધાર 12 અંગનું સ્મરણ પણ છોડીને માત્ર આ નૌકારનું સ્મરણ નવપદનું કરે છે. તમે ભલે દુશ્મનોથી ઘેરાયેલા હો, ભલે ભયંકર ભૂતાવળમાં ફસાઈ ગયેલા હો, પણ આ નૌકારી અમુક શસ્ત્ર છે. તમે એનો પાઠ શરૂ કરો અને બધું જ વિખરાવા માંડે. આ નૌકાર જેને મળ્યો એ ભલે પશુ હોય, વ્યક્તિ રહિત હોય, તો પણ એવા પશુ પણ સદગતિમાં જાય છે. જેમ વાણ તૂટી જાય અને પાટિયું મળે અને તમે તરી જાઓ,
ઘર આગમાં બળી જાય પણ ઝવેરાતની પેટી બચી જાય અને તમે બહાર નીકળી જાઓ અને આગળ વધી શકો. કુવાની અંદર પડતા હો અને વડલાની વળવાઈ મળી જાય બહાર નીકળવા માટે. એવી રીતે આ પંચ નમસ્કાર કામ કરે છે. જેવો એને તમે સ્વીકારો એવું જે સિદ્ધ થઈને કામ કરે છે. સિદ્ધ મંત્ર એ શાશ્વતો. એને સિદ્ધ કરવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. જબરદસ્ત હિંસક હોય એવા માણસો પણ મૃત્યુ સમયે અવતારને સાંભળે કે સ્મરણ કરે તો અવશ્ય દેવલોકમાં જાય. જે લોકો ભયંકર ભૂત ભૂતાવળ તોફાની હાથી કે ભયંકર વાઘ વગેરેના ભયમાં ફસાઈ ગયા હોય એ ત્યાં સુધી જ અરક્ષિત છે જ્યાં સુધી નૌકાનું સ્મરણ કરતા નથી. આ લોકમાં ને પરલોકમાં જેના ચિત્તની અંદર ટાંકણાથી પથ્થર ઉપર કોતરેલા અક્ષરની જેમ નૌકાર કોતરાયેલો છે એ ક્યારે પણ દુર્ગતિમાં જાય નહીં. તો આ રીતે પંચ નમસ્કાર આપવાથી નાગરાજ ધર્મેન્દ્ર તરીકે એ નાગ ઉત્પન્ન થયો. લોકોએ ભગવાનને બહુ જ શાબાશી આપી. ત્યારે વાહ, આપણા રાજકુમાર તો બહુ જ્ઞાની લાગે છે. એમને કેવી રીતે ખબર પડી ગઈ કે આ લાકડાની અંદર સાપ ગુંજાઈ રહ્યો છે? અદ્ભુત કહેવાય. ખરેખર ધર્મનો પરમાર્થ તો એ જ જાણે છે. આ બાપનો બાવો કઈ હિંમતતો જ નથી. બધા લોકો પ્રભુની પ્રશંસા કરે છે. બાવાજીને હવે પ્રત્યક્ષ જોયું ને, કારણ કે આવો તો શું કરવાયો? તો આપણા અનાથ જીવો તિર્યંતો પશુઓ બળીને ખાક થઈ જાય. આવો તો ધર્મ ના ચાલે. લોકો પ્રભુની ગીત ગાતા ત્યાંથી નીકળી ગયા. કષ્ટનો જે મેળો ભેગો થતો હતો એ વિખરાઈ ગયો. કષ્ટ ત્યાંથી ભાગે છે. હંમેશા સત્પુરુષનો સંગમ પણ પાપીને રૂચતો નથી. એને સન્માર્ગની નિષ્ઠા આપો ને તો એને રૂચે નહીં. આ રીતે કષ્ટ અનેક પ્રકારની આવી કષ્ટ ક્રિયાઓ કરી મરી અજ્ઞાન તપ દ્વારા સામાન્ય પુણ્ય બાંધી ભવનપતિમાં જ મેઘકુમારની નિકાયમાં મેઘમાલી નામનો દેવ થાય છે. અને આ બાજુ પરમાત્મા પોતાના મહેલમાં આવી અને હવે આગળ શી પ્રવૃત્તિ કરશે એ આગળ